સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો, જેમાં 500થી વધુ ભક્તોએ ભાગ લીધો। છેલ્લા 70 વર્ષથી કાળી ચૌદશ પર વિશેષ યજ્ઞનું આયોજન કરાય છે, ત્યારે કાળી ચૌદશ મારુતિ યજ્ઞ યોજાયો, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ સહિતના મહાનુભાવો અને મહિલાઓ સહિત કુલ 530 જેટલા યજમાનોએ ભાગ લીધો। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા અને મારુતિ યજ્ઞમાં પણ ભાગ લીધો। પ્રદેશ પ્રમુખના આગમનને લઈ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા, તો દાદાને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો। આપણા સૌની ફરજ છે અને ઘરેલું ઉત્પાદનનો ઉપયોગ કરીશું તો વધારેમાં વધારે રોજગાર મળશે અને જે કંઈ એનો નફો હશે એ આપણા દેશમાં રહેશે અને વિદેશી વસ્તુ વાપરીશું તો એનો નફો છે એ પરદેશમાં જવાનો છે। આની પાછળ મારો કોઈ રાજકીય આદેશ નથી મિત્રો। મંદિરમાં બેસીને આપ સૌને અપીલ કરી રહ્યો છું, આ માત્ર ને માત્ર દેશ માટેની વાત છે, એટલા માટે હનુમાન દાદાની સાક્ષીએ મેં આપને નમ્ર અપીલ કરી છે। દેશ માટેની અપીલ છે, સનાતન ધર્મ માટે પણ આપણે બધા સક્રિય રહીએ।